હતું ને તેમાં ગટુ નહીં એવી વાતમાં મને મારીને ઉઈ જાય. પણ એને ખબર છે પણ આ લખણ ખોટો છે એમ તો મેં લખણ જોયા તારા પાસે. કોઈ ભાઈ છોકરી હોય છોકરા કેવું હોય કે પ્રેમે દર્શાવી એને મને મારવાનું તું સામે કોક દર્શાવે તો છોકરો પ્રેમ આપે. આમ જો ગટ્ટુ બેઠી હોય ને તામ હા તો આ આંગળી કરવાનું તારે શું જરૂર હોય? હવે ઈ ઘણીવાર મારે તો પછી ઓલી મારવાની ઘણીવાર ભૂતો હોય ને તો ફાડ દેને મારીને ધસકી જાય આપણે એવી રીતે કરે. ઈ મારે પેટમાં હતી ને ત્યારે તમારે કેટલી વાર બાંધ્યાસ તમને ખબર ઈ છે? શું કરવા ખબર હું એના બાતો નહીં મનમાં ગાળું દેતી હતી ગટુ અંદર સાંભળી ગયો પેટમાં તે બધું બારું આવ્યું. આવે બધું એનું કામ તો બરોબર છે. આવું ના કરા હો ભોગવે નથી કેતા બરાબર ને? તો પછી આપણે હવે સીધા વયા જાય છે મેડમ પાસે. કોની પર ગુસ્સો આવે ક્યારેક બહુ. જો ઘરે જ આવ્યું આ બધું ઉડતું ઉડતું. हमारे यहाँ ऐसा ही होता है. રાવણ ખોટું નતો બોલ્યો. બાય ગા હું અમને ગુસ્સો આવે શું કરે એવું? મને એની આદત નથી ગમતી. શું છે તમારી આદત? આને યાર પ્રેમ કરું. સહી પકડે હે ઈ નહીં તો મોબાઈલ કાઢીને આમ ખાવા ટાણે એમ कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा, ओके? कुछ नहीं बोलेगा. પાછા આવે ને તરત જ આવે ને મોબાઈલ લઈને બેસી જાય પડી જાય ખાટલા ઉપર. ભાઈ દિવસે ટાઈમ ન મળ્યો હોય તો નો જોવે રાતે. બીજાના વહીવટમાં તમારે બોલવાની જરૂર નથી. બે જણાનો ડખો છે. તમે કેમ પડો છો? ઘડીક વાર તો બંધ રખાય કે નહીં? ઈ નહીં પણ તો ઈ આમ લઈ લે એ ખાવા ટાણે કેમ આમ આમ કરો છો તમે? મને વાતો કરતા કરતા ખાવું ન પાછી ઈ બીજી વાંધો બાયુનું નો સાંભળવું ને શાંતિ. કામ સીધે આપણે જે ન થાતું એવું તો ઈ ન કરે ઈ એવું ન હાલે હો. કામ તો કરવું પડે. આ લગન એટલે કરે છે ને કામ કરવા હાટું છે હાલી નીકળે છે. મેં હું કઈ કામ કરવા હાટું નથી નીકળી. હા લે બેને ડિવાઈડ કરવાનું કામ. ડિવાઈડ કરવાનું ને બોલવાનું મારે સાંભળવાનું તારે. કામમાં કહું છું. કામમાં એની સિવાયનો હું વાંધો તમને? બીજો કઈ વાંધો નથી. પછી ગ્રુપમાં બીજું કોઈ લેડીઝમાં કોઈ જેન્ટ્સમાં. તારે કઈ વાંધો તમને? મને બીજા કોઈ અરે કઈ વાંધો તમે તો બહુ સારા માણસ છે ને. હા હું બહુ સારો માણસ છું ને. ખરકી હા તમે ક્યાં કહો છો? ઈ એને ઓલી ફોર વ્હીલ વાળી વાત યાદ આવી ગઈ છે. અમુક લખણ તમને કેવા લાગે? જો આમાં અમારો કઈ વાક નથી. એની આંખે જોવે છે એટલે એને બધી ખબર પડે છે. બહાર ગયા બરાબર હાઈવે ઉપર ગાડી વકારતા હોય તો એને પર્સનલ એની ગાડી પર્સનલ હોય કે નહીં તો એને વાંધો હું આપણે વધારે કરી તમને એવું છે તમને વિચાર ન આવ્યો કે આ ગાડી આપણે તો આવડે ફાસ કરે એનો વાંધો નહીં એને કોણ કહે છે તો ફાસ કરે તો કે ધીમે કરો એ તમને વ્યવસ્થિત વાત લઈ ગઈ આવું કરાય ને પણ હવે હારવાર જ્યાં છે તો હારવાર રાખવાની હોય ને. એવું કઈ તમે તો દો ઉપર અકારો તું કઈ દો ઉપર અકારવી અમારે नहीं. તું તો ઉભો રહી જરા તો હું તારી વાહ અમારું ઉભું ભાઈ એવું નથી હું હે ને એકવાર ફૂલ લીવર દો ને એટલે મારે આછે ગાડી એમ ઊભી રહી જાય. આગેથી કઈક ભાળી જાવ ને થોડવા જ મડાઈ છે તું થોડી વી આવે ગાડી થોડી વી આવે એટલે ભાઈ આપણે હાઈવે ના આપણે કારીગર નથી. કારીગર આ તો બીજાને જે તકલીફ થતી હોય તો કેવું પડે નહીં અમારે બારું આવે અત્યારે પછી નહીં આવે સીધા આપણે ભોલું પણ આવી જાય ભોલું બે શબ્દ કે ક્યાં ભૂલ હું બોલવા બેહી તો છે ને અરે હું તો હવાર વડી બોલ નાખ મને કઈ વાંધો આખા ગ્રુપ ની એક એક વસ્તુ કહી દે તો બધાયની એક એક કોઈ વાંધો જો પેલી તો મને ક્રિનાલીને એક વસ્તુ નથી ગમતી છે ને ગમે ત્યારે ઘરે આવી હોય ને મારા ફોન માંથી જ નવરી નો થાય. આપણે મારે છે ને ફોન આજથી લેવો પડે એમ હું કોણ ફોન મૂકી દે ઘડીક મૂકી દે પાછો ફોન લઈ પછી મને બહુ ગુસ્સો આવે તો ફોન લઈને મૂકી દઉં ફોન ન જોતી. એક એની એક આદત મને નથી ગમતી અને એક બુટિયાની આદત નથી ગમતી. ગમે ત્યારે ન કરી રાડું જ પાડતો હોય આમ કરો તેમ કરો ઈ એક આદત નથી ગમતી. પછી આની તો કઈ એવી આદત નથી એની ખબર નથી એ નહીં એની આદત નથી. આની ઘણી એવી આદતો છે પણ એને છેલ્લે રાખશું આપણે એ મારા છે પણ ક્યારેક ક્યારેક છે ને આપણે ક્યાંક જવાનું સારું મૂડ હોય ને ત્યારે છે ને ભૂવડીઓ વાળી એ મારે નથી જાવું. ઈ આજ હાડી પહેરીને આજે ભોળીઓ વાળી દીધો. બાકી એની કોઈ આદત એવી નથી કે જે મને નડે છે. અને હિંમતભાઈ ની તો નહીં એની આરે હું રેડી જ માણસ છું ને મતલબમાં. તમે નેક્સ્ટ માં આવશો. શક્તિ બહાર કઈ વાંધો નથી. ગોપી આરે મારે કઈ એવું થયું નથી એટલે એની યાર મને કઈ વાંધો નથી. જેમ કે આને વાંધો હતો એવો મને વાંધો નથી. વાંધો ક્યાં છે? હું તો એમ રેગ્યુલર વાત કરું વાંધો છું. ને અને મોટા ગ્રુપમાં મને વાંધો હોય ને તો એ કાની આરે
લ્યો ઘરે ફરીને કેમ મારે કે જો આજ માર ઘરે જ હતા તો એને ખબર ન પડે કે હું બહાર નીચે બીજી રૂમ છે ત્યાં હું એડિટિંગ કરું કે ખાટલે વહી જાઉં કે બહાર બાલ્કનીમાં એ નહીં પોળા થઈને આમ બેડ ઉપર ઊંઘતા. મારે ક્યાં જવાનું? મારું ઘર છે, મારો બેડરૂમ છે, મારે રહેવું કે ન રહેવું ઘરે? नहीं. એક એની ઈ આદત મને બહુ જ આમ બહુ ગંદી લાગે છે. ગમે એટલી લેડીઝ બેઠી હોય ને બેડ ઉપર તો ઈ બેડ ઉપર આમ ઊંધા ઊંધા હોય. હવે 3-4 લેડીઝ બેઠી હતી એને ત્યાં શું દાદાની ડાયટી હોય બેહવાની. એક ઈ ના આદત જગ્યા હોય એટલે લંબાવાનું એટલે હોય. તમારે નો બેહાય શરમ આવી જોઈએ કે નહીં નહીં. થોડી. કે ખાસ ધારવા વઈ ગઈ અમારે તો સાંભળી નહીં. સાંભળવું જ પડશે એની આદત છે ખોટું નથી બધાને ખબર જ છે તમને. પછી એ ખાતા ખાતા ઢોળે ઈ નથી ગમતું અને ગમે ત્યારે મારી યારે હાથ ચાલાકી કરી લે ને પછી એમ કે લે તું મારી યારે બાજ જોઈ કે તો હું તમારી આરતી ઉતારું તે એ એવું ન કરશું ને એવું જ ત્યાં આવું મળશે. પેલા કીધું તું અત્યારે કહું જેટલું બાંધો ને એટલું બાંધજો હામ એટલું જ બધા પછી ખાઈ કરી લેજો. ઓલો મજા લે જો ઓલો તો જેટલું છે સાચું છે તમે મારા જ વામ કાઢો મારે માથું ન ખંજોળો માથું ખંજોળો તમારે. એટલે શાંતિ રાખજો મારી યારે છે ને ખોટું બાકાજીકી ન કરતા નકર મોઢું તોડી નાખી. અને બીજી વાત શું કે કોલેબોરેશન માં આપણે કઈ કામ હોય તો મને એમ કે કોલેબોરેશન માં મને ક્યાંક ઘરવાળી ગોત દે ને. હવે મેં કાંઈ ઠેકો લીધો? collaboration માં ઘરવાળી. એને હું કીધું કે મારે કોલાબરેશન માં કે 25 વર્ષે મારે એનિવર્સરી કરવી છે તો મેં તો આપણે Anniversary નહીં, અમારે marriage કરવાના છે. હા હા, એટલે કોલાબમાં અમારે એક મસ્ત હોટલ બુકિંગ કરાવવાની છે ને અમારે બેન મેરેજ કરવાના છે. હા, Anniversary નથી કરવાની અમારે. એટલે અમે અમારું કરવી છે કે મને એક છોકરી ગોતે ને collaboration માં આવું કરે. हमारे यहाँ ऐसा ही होता है. કોલેબોરેશનમાં કરવું જ કરે. નહીં કરાવી દઈએ. એ સુવિધા છે. નહીં, એને મેં લગ્ન કરવા હોય તો કરાવી દઉં. મને કાંઈ વાંધો નથી. બોલો જુબા કેસરી અત્યારે ને અત્યારે લઈ આમનો જાઓ. મહેનત એની સીધું ઉલું ઉલું હા. થાય તો જ બકે તારે. રોજ બકે. એટલે મારી આરે છે ને બધાય કરતા ગ્રુપમાં મને એક વધારે આની તકલીફ છે બાકી કાંઈ નથી. જેમ કે આમ લેડીઝની વાતમાં એન્ટરફેર બહુ કરે. અમે બે કંઈક વાત કરતી હોય પર્સનલ વાતમાં તમને ખબર પડે ને શું હોય લેડીઝની શું વાત કરો છે મને કયો તો આમ ને સાંભળવા આવે ને સાંભળે હોતે કાઢે. આવા છે નમતા નાક શરમ વગરના હાવ. લેન્ડિસો વાત કરે. બાયુની વાતો ન સંભળાય શરમ વગરના. અમે આવીશ તમે વાતો કરતા હોય ને તમે હું વાતો કરો પછી અમે ક્યાંક જઈએ ને તો અમે બધી લેડીઝ હાલી જતી ને તો અમારા હારે ન હોય કે જોવાય નહીં મળે કે અમારા હારવાર હાલા જતા હોય. પછી ગોપી એમ કીધું કે એ આપણી બેનપણી છે. અમારે બેનપણી બનાવી દીધું છે. સમજાણું? હા, મનોહર. આની તો ફાઇનલ તો આપણો વારો આવી ગયો છે. છેલ્લે રાધા વધ્યા છે. તો મને છે ને જો કે ગ્રુપમાં બધાને વાંધો છે. હા કોઈ બાકી નહીં. બધાને એક એવી વાત છે કે હું બધાને આમ ફોફટ પાડીને કહી શકું. અને ખાસ તો શરૂઆત કરી મારા દોસ્તાથી બધાથી. કે જેમાં હિંમતભાઈ આવી જાય, શક્તિભાઈ આવી જાય, ગુટિયો આવી જાય, મનોજ આવી જાય, મયુર આવી જાય. એટલું ધીર મેમ્બર મયુર તો ઓછો આવે, બાકી બધા રેગ્યુલર બેવાળા બધા માણસો આવી જાય કે હક નથી અમારા દોસ્તારમાં કોઈના. मगर क्यों? હા પોઈન્ટ તો અમે જંગ જીતી જાય. હા દોસ્તારમાં કોઈમાં હક નથી. બધા લેડીઝ માટે તો ખાટ બધી લેડીઝ એક સરખી જ ગણવું. બધી લેડીઝ જોઈએ. થોડું અલગ ગણું. હા. મોસ્ટ ઓફ બધી એક સરખી જ ગણવું. હુકામનું રીઝન છે એને કરવું હોય તો કરવું પડે અમારે. લેડીઝ જાય છે. હા. છોકરાને જવું હોય તો નહીં જવાનું. ये भगवान क्या जुल्म है? નહીં. એમ વધારાના છે. ઈ જ વાંધો છે. અમારે ઘરનું કામ જ કરવાનું. એવું કાંઈ આ બધી લેડીઝો એકનો નહીં, બધી લેડીઝો પ્રશ્ન ઈ તો હોય જ તે. એટલે હોય જ ન હોય. મેન વસ્તુ છે ને મારી લેડીઝ પ્રત્યે ખાસ કહેવાની છે કે જો તમે કરો ઈ લીલા અને અમે કરી તો હું રાસ લીલા. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना હા 3-4 વર્ષે એકવાર બહાર ગયા ઈ તમને દેખાણ જોવાનું તો નહીં ને. નો અમે ગયા જોવાનું ને. અમે ગયા હાલો નો તમે જોવાનું. તમે ગયા તા એકવાર તમને છુટ્ટી આપી હતી 2 દી ગયા તા ફામે સાને મના બે ને કરે ઘૂસતો મારી. એમ તો તું 500 વાર કઈક જાતી હોય. કાઈ નથી જાતી હું એકલી કોઈ દી કાઈ નથી જાતી. એને લીધા વગર કાઈ ને મેં છુટ્ટી આપી હતી 2 દિવસની 2 દી ફામે રહેતા બધા દોસ્તારો હારે. ભઈ આ ક્યાં ગયા તા હું હારે આવી હતી હામું જાઉં. ભાઈ એમ નહીં એમાં એકવાર ઈ ભાવરાના વચલા લગન પછી 6 વર્ષે એકવાર ગયો તો હું ઈ 6 વર્ષે એકવાર ગઈ મૂવી જોવા. હું ક્યાંય જાતી જ નથી મૂવી જોવા એકલી. હાલી નીકળાશે. પણ મારો કહેવાનો મુદ્દો એટલો છે ખાલી કે તારે જોવું જોઈએ, નોટિસ કરજે એકવાર. મને છોકરા પ્રત્યે એ નફરત છે.
આપણા ગ્રુપમાં એ હક નથી એનામાં. હા બાયુમાં કેવો ખબર, એક બોલે તો બધી બોલે. હા બસ એક બોલે તો એકને બોલા કરે. વિચાર એ કરો. એવું નથી, અમુક બાયું ખેલાય છે ગ્રુપમાં. તમાર જેવા જેમ જેમ કે તમે ઈ હા નો બોલી શકે, નો બોલી બોલે શકે. કે હું કાંઈ બોલી કે આમાં? મારે મોસ્ટ ઓફલી બાથણું થતું હોય ને ત્યારે તું વચ્ચે ઘણી વાર બોલ, પણ બીજા કોઈને બોલે ન શકે. આ હિંમતભાઈ કારક સાથ દઈ દે 100 ગ્રામ, પણ બાકીના કોઈને તેવડ જ નથી કે હું બાંધતો હોય ની વચ્ચે સાથ દઈ શકે. હક જ નથી. હું તો મને મેન હા. તમાર કરતા તમારી બેન હું તો છે ને પણ આપણે હારી ગ્રુપમાં થોડાક નિયમો લાવવા પડે છે, થોડોક સુધારો લાવવો પડે એમ છે. અને હું તો કહું ને બાયુને આપણા હાથથી જ રાખવાની થાય છે. હા બસ હા બસ આમ કયા લાવો આમ 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 જો આમ આમ અરે એક બાટા ભેગા હમણાં આમ ખારિયામાં વયા જાવ આવી હું ને બાયુને હંમેશા મુઠ્ઠીમાં અને રાખવાની. જો આવી તમાર વાતો કરે ભાઈ ને આવે ને બાયુ, એને મુઠ્ઠીમાં રાખ અને ખાસ જો આવી બાયુ કમાઈ જ્યારે જતી વાતો કરે ને હા બસ સાઈડ માંથી ને ઉડાડી નાખવાની. સામે આવે ને પેલા તો આ ફકેરી તો ઈ નાખવાનું. શેર છે તમે પેલા હવા કેને શેર છે આ એમને કાના નથી કે કાના લગન કરીને એવા કઈક તેવડે છે એટલે તમે હું એમ નહીં લગન પછી હું તમે હવા શેર બનવા આવ્યા ઘરવાળી બનવા આવી ઈ શેર બને તો હું હવા શેર બની જાઉં સમજાણું તો તું 1.5 કિલો બની જા, તું તાર વાંધો નહીં, ટીપણું થઈ જા. તમારું ઘર છે તમાર ભાઈ આવશે ઓલી બોલાવો માનકર કઈ ખારો શબ્દ કહી બાકી આપણા ગ્રુપમાં એક નિયમ દોસ્તા ગ્રુપમાં લાવવાનો છે કે આ કાને સાંભળીને આ કાને કાઢ નાખવાની વાત બાયુની વાત જ નહીં સાંભળવાની. આ કાને સાંભળી આ કાને કાઢવાની વાત જ નહીં. મોટે આ મોટે કાને આવે ઈ પેલા જ ખખેર નાખવાની. હા. હિંમતભાઈ કે બાયુની વાત ને સાંભળવાની હવે પોતાની ગર્લફ્રેન્ડ ની વાતો સાંભળી બાંધે છે મારી યારે બાયુ ઘેલો હાળો આ તારા લખણ મૂકી દેજો ભાઈ. હું એવું નથી કરતો. આને હવે આ દીધું, પોતી ગયું, કહી દીધું, પૂરું થઈ ગયું. બીજાને સલાહ દે હપ છે રાખવાનો છે આપણે. મેન તો જે મને વાંધો હતો મેં ગ્રુપમાં કહી દીધો છે. હવે સમજી સમજી જાય છો, જેટલા બ્લોગ જોવે ને ગ્રુપના મેમ્બરો એક બાધે એટલે બાયુની ઉપર ટીપી નાખવાનું બધાને, બાયુને બાયુ હાથ તો ભેળા ડાડો મોઢું તોડો ટીપી નાખવાની. બાયુને ઉપર લેવલે રાખો અને નીચે ક્યારે આપણે મજા કરો. હા तो समझने वाले को इशारा को આપી. હા આથી અટવાવાનું થતું નથી ક્યાંય. હા હું તમારો મુદ્દો ત્યાં લગી નથી. હારો હાલો ગુડ નાઈટ.